યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું. મિત્રો, આ યુનિટ નંબર 6 એક એવી વ્યક્તિએ લખેલું છે જેનો આપણે કહીએ લેખક. એવી ગર્લ છે કે જે પોતે અંધ હતી, બહેરી હતી, છતાં પણ પોતે પોતાના શિક્ષકની મદદથી કેવી રીતે લખતા શીખી, બોલતા શીખી, કેવી રીતે પોતે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. લગભગ પોતે પહેલી એવી સ્ત્રી હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. પોતે અંધ હતી અને બહેરી હતી. એણે ક્યારેય પોતાની જાતને નકારી નહોતી કે હું કેમ આંધળી છું કે કેમ બહેરી છું, પણ પોતે કેવી રીતે વધુ ને વધુ સારું શીખી શકે છે એ માટેના પ્રયત્નો કર્યા છે. અને તે આ પ્રયત્નોનું સંપૂર્ણ શ્રેય પોતાના શિક્ષક છે મિસ સુલિવાન તેને આપે છે. કે જો મિસ સુલિવાન તેના જીવનમાં આવ્યા ન હોત ને તો આ હેલન કેલર કંઈ કરી ના શક્યું હોત. આમ પોતે પોતાના શિક્ષક પ્રત્યેનો જે ભાવ છે એ અહીંયા રજૂ કરે છે. પોતે કેવી રીતે એના શિક્ષકે તેને શીખવાડ્યું હતું, કેવી રીતે દરેક વિષયને રસપ્રદ બનાવીને તેને શીખવ્યા, તેની માહિતી તેને આપણા પાઠની અંદર આપી છે. સાથે સાથે આપણે પણ આપણા જીવનમાં ફેલ ન થવું જોઈએ, અથવા કોઈ જગ્યાએ જો આપણો નકારાત્મક ભાવ હોય તો એને પણ આપણે ધ્યાનમાં લીધા વગર કેવી રીતે જીવનમાં આગળ વધી શકીએ તે અહીંયા બતાવ્યું છે. આપણે ઘણીવાર હોમવર્ક એવું આપેલું હોય તો આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ મારે આંગળીમાં વાગ્યું હતું એને કારણે મારાથી થઈ નથી શક્યું, પેટમાં બહુ દુખતું હતું એને કારણે માથું દુખતું હતું તેથી હોમવર્ક નથી થયું, કે રીડિંગ નથી કરી શક્યા, આવી આપણે વાતો કરતા હોઈએ. ત્યારે આ હેલન કેલર વિશે આપણે વાંચવું જોઈએ કે આટલું હોવા છતાં પણ પોતે લખતા બોલતા શીખી હતી. એ ખરેખર અદ્ભુત વાત કહેવાય. તો જોઈએ નાનો એવો પાઠ એ જ સ્ત્રી દ્વારા લખાયેલો કે આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું ટીચર. હેલન કેલર બીકમ, કે હેલન કેલર બની ગઈ, ડીફ એટલે કે બહેરી, એન્ડ બ્લાઇન્ડ અને આંધળી, વેન શી વોઝ વેરી યંગ, જ્યારે તેની ખૂબ જ નાની હતી. જ્યારે હેલન કેલર ખૂબ જ નાની હતી ત્યારે જ તે આંધળી અને બહેરી હતી. સિન્સ વાક્યની શરૂઆતમાં હોય તેનો ઉચ્ચારણ આપણે અલ્પવિરામ આવે ત્યાં કરવાનો હોય ને એનું ઉચ્ચારણ કરવાનું આપણે તેથી તરીકે. સી વોઝ ધીફ, કે તેણી બહેરી હતી તેથી, અહીંયા સિન્સનું ઉચ્ચારણ અહીંયા આપણે થાય કે તેણી બહેરી હતી તેથી. સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેણી બોલતા શીખી નહીં. સો તેથી, હર પેરેન્ટ્સ વર, તેથી તેના માતા પિતા, એક્સ્ટ્રીમલી અત્યંત, વરીડ ચિંતાતુર, તેથી તેના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા. ધેન પછી, દે ફાઉન્ડ, અહીંયા ફાઉન્ડ એટલે મળવાના અર્થમાં લેવા, શોધી કાઢવું ને પણ મળવું. દે ફાઉન્ડ પછી તેઓ મળ્યા મિસ સુલિવાન, કે મિસ સુલિવાનને. કોણ હતા મિસ સુલિવાન? તો આપણે અહીંયા કીધું છે અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે આંધળા અને બહેરા માટેના શિક્ષક. પછી તેઓ મિસ સુલિવાનને મળ્યા કે જેઓ આંધળા અને બહેરાના શિક્ષક છે. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, કે તેણે હેલનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક અથવા પરિવર્તન. ઇન હર લાઈફ, તેના જીવનમાં. ઇન હર ઓન વર્ડ્સ, તેના જ પોતાના શબ્દમાં. અન અકાઉન્ટ એટલે વર્ણવવું, કે અહીં તેણીના જીવનમાં આવેલ વળાંક અથવા તેણીના જીવનમાં આવેલ પરિવર્તન તેના પોતાના શબ્દમાં વર્ણવેલ છે. તો જોઈએ તેના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું હતું, કોણે લાવ્યું હતું એ. આઈ સ્ટીલ રિમેમ્બર, આવું હેલન કેલર લખે છે. આઈ જ્યાં પણ વપરાય ત્યાં હેલન કેલરે પોતાના માટે વાપરેલો હશે. સ્ટીલ એટલે હજુ સુધી, રિમેમ્બર એટલે યાદ હોવું, ડેટ કે મને હજુ સુધી યાદ છે. મોર્નિંગ ઓફ ધ યર 1887, મને 1887ના વર્ષની તે સવાર હજુ સુધી યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન,
કે ત્યારે હું ફક્ત 7 વર્ષની હતી. માય ટીચર એન્ડ સુલિવાન, કે મારા ટીચર એન્ડ સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, કે મારા શિક્ષક એન્ડ સુલિવાન તે દિવસે અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે, પછીના દિવસે, સી લેડ મી, લેડ એટલે દોરી જવું, મી એટલે મને, પછીના દિવસે તે મને દોરી ગયા, ઇનટુ એટલે માં, હર રૂમ તેણીના રૂમમાં, પછીના દિવસે તે મને તેણીના રૂમમાં દોરી ગયા. એન્ડ ગેવ મી અ ડોલ, અને મને એક ઢીંગલી આપી. આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ, ફોર અ વાઇલ એટલે થોડીક ક્ષણો માટે અથવા થોડા સમય માટે. હું થોડા સમય માટે તેની સાથે રમી, તેની એટલે ઢીંગલી સાથે. ધેન પછી મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ, ફિંગર મૂવમેન્ટ એટલે આંગળીથી હલનચલન કરવું. ઓન માય પામ એટલે હથેળી. પછી મિસ સુલિવાને મારી હથેળી પર આંગળીઓથી હલનચલન કર્યું, અથવા એમ પણ આપણે કહી શકીએ કે પછી મિસ સુલિવાને મારી હથેળી પર આંગળીઓ ફેરવી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, એક્સાઇટિંગ એટલે રોમાંચિત, એક્સપિરિયન્સ એટલે અનુભવ, તે એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને તે રમતમાં રસ પડ્યો. તે રમતમાં એટલે શું, હથેળી ઉપર આંગળી ફેરવતા હતા ને, તેમાં મજા આવી. એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કર્યું, ઇમિટેટિંગ એટલે પુનરાવર્તન કરવું. આના માટેનો બીજો શબ્દ વપરાય રિપીટેટિવ. પછી મેં તેનું પુનરાવર્તન કરવાનું ચાલુ કર્યું. ધ મુવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર, તેની તેની આંગળી વડે જે હલનચલન કરતા હતા તેનું પુનરાવર્તન કરવાનું મેં શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડ એટલે સફળ થવું, ઇન ડુઈંગ ધેટ તે કરવામાં, કરેક્ટલી એટલે સાચી રીતે, જ્યારે હું તે સાચી રીતે કરવામાં સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત થઈ ઉઠી હતી. આઈ ડિડન્ટ નો ધેટ, હું જાણતી નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ ડોલ, અહીંયા સ્પેલિંગ ક્રિયાપદના અર્થમાં છે, સ્પેલિંગ લખવો. ડોલ એટલે ડોલ કે ઢીંગલી, કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. હું જાણતી નહોતી કે હું ઢીંગલીનો સ્પેલિંગ લખી રહી હતી. એટલે જે આંગળીઓથી હલનચલન કરતા હતા તેમાં એ ડોલ લખતા હતા, મતલબ કે. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, વી વર વોકિંગ, અમે ચાલી રહ્યા હતા, ઇન અવર ગાર્ડન, અમારા બગીચામાં. થોડા દિવસો પછી અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, વોટર ટેપ એટલે પાણીનો નળ. અચાનક જ મારા ટીચરે મારો હાથ પાણીના નળની નીચે મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એઝ એટલે જેવો, કુલ ફ્લો ઠંડો પ્રવાહ, ઓફ વોટર પાણીનો, રેન ઓવર વહેવું, વન હેન્ડ એક હાથ પર, જેવો એક હાથ પર ઠંડા પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ, તેણી મારી બીજી હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખી રહી હતી. સ્પેલિંગનું V2 આપ્યું છે આપણે, સ્પેલ્ટ, સ્પેલનું V2 સ્પેલ્ટ. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અમે દરરોજ આ રમત રમતા. ટચિંગ સ્પર્શ કરવો, ડિફરન્ટ જુદા જુદા, ઓબ્જેક્ટ વસ્તુઓ, દરરોજ જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરવાની રમત રમતા. એટલે એક હાથ વડે સ્પર્શ કરે અને બીજા હાથ વડે એટલે કે બીજા હાથમાં તેનો સ્પેલિંગ લખે, એટલે ખ્યાલ આવે કે મેં જે વસ્તુને સ્પર્શ કરી છે તે કઈ છે. ઇટ અવેક્ટ, અવેક એટલે જાગૃત કરવું. માય સોલ એટલે આત્મા, તેથી મારી આત્મા જાગૃત થઈ. આઈ કેમ ટુ નો ધેટ, હું જાણવા લાગી કે એવરીથિંગ હેડ અ નેમ, કે દરેક વસ્તુને નામ હોય છે. કેમ કે પોતે આંધળી અને બહેરી હતી એટલે ક્યારેય કંઈ સાંભળ્યું ન હોય, ક્યારેય કંઈ જોયું ન હોય, એટલે સ્વાભાવિક છે. પછી એને ખ્યાલ આવે દરેક વસ્તુને કોઈને કોઈ નામ હોય છે. નાવ ઈચ નેમ, કે હવે દરેક નામ ગેવ બર્થ જન્મ આપતો ટુ અ ન્યૂ થોટ, થોટ એટલે વિચાર,
હવે દરેક નામ નવા વિચારને જન્મ આપતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, દરેક વસ્તુને હું સ્પર્શતી. સીમ કે લાગતું. ટુ થ્રોબ, થ્રોબ એટલે ધબકવું. વિથ લાઈફ, જીવનથી. હું દરેક વસ્તુને સ્પર્શ કરતી, તે જીવનથી ધબકતું હોય તેવું લાગતું. ઓહ, અરે, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, કે હું દુનિયા સાથે જોડાઈ ગઈ હતી. થ્રુ, દ્વારા. ઓલ ધ વર્ડ્સ, બધા શબ્દો દ્વારા. હું બધા જ શબ્દો દ્વારા દુનિયા સાથે જોડાઈ હતી. મિસ સુલિવાન યુઝડ ટુ, યુઝ એટલે ટેવાયેલું હોવું. ટેક મી, લઈ જવા. લોંગ વોક એટલે ચાલવા માટે. એવરી મોર્નિંગ, દરેક સવારે. કે મિસ સુલિવાન દરેક સવારે મને ચાલવા લઈ જવા ટેવાયેલા હતા. આઈ હેડ અ લોટ ઓફ એટલે ઘણા બધા ક્વેશ્ચન ટુ આસ્ક, કે મારી પાસે ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું તેણીની હથેળી પર કંઈક લખતી. એન ઇન્ટર અને તેના જવાબમાં શી વુડ ટોક ઇન ટુ માય પામ, તેના જવાબમાં તેણી મારી હથેળી પર વાત કરતા. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, કે જેવી રીતે લોકો બાળકોના કાનમાં વાત કરે છે. હું તેની હથેળીમાં કંઈક લખતી, તેના જવાબમાં તે મારી હથેળી પર વાતો કરતા, જેવી રીતે લોકો બાળકોના કાનમાં વાત કરતા હોય. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરોસિટી, સેટિસ્ફાઈડ સંતોષવું, ક્યુરોસિટી જિજ્ઞાસા, કે મારા ટીચરને મારી જિજ્ઞાસા સંતોષતી. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી, હવે મારી આસપાસની દરેક વસ્તુ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, હવે મારી આસપાસની બધી જ વસ્તુ જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. તો મિત્રો, અહીંયા આપણે એવું જોયું કેવી રીતે વસ્તુનો સ્પર્શ કરીને હેલન કેલર વસ્તુને ઓળખતા શીખી અને કેવી રીતે શબ્દો દ્વારા તે દુનિયાની સાથે જોડાય. ત્યાર પછી હવે આપણે જોઈશું કેવી રીતે બોલતા શીખશે, તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.